સૌથી પહેલા વાત વરસાદની. સારા વરસાદની વાત જોતા ગુજરાતને વરસાદે એવું ધમરોળ્યું કે અનેક લોકોના જીવ ગયા, હજારોનું સ્થળાંતર કરાયું અને એવું જળતાંડવ થયું કે લોકોના ઘર વિખેરાઈ ગયા, જનજીવન વિખેરાઈ ગયું. કુદરતે એટલો કહેર મચાવ્યો કે મૂક પશુઓ તણાઈ ગયા. મહેરની જગ્યાએ હવે મેઘો કહેર બનીને આવ્યો છે. ત્યાંસી મોત, 31,000થી વધુનું સ્થળાંતર, 575ને બચાવાયા. 24 કલાકમાં 14ના લીધા જીવ. 481 પશુઓના તણાવાથી મોત. 19 ઝૂંપડા તબાહ, 101 મકાન ધ્વસ્ત. એમાં 100% અને તેથી વધુ ભરાયેલા જળાશયો 21, 70%થી 100% વચ્ચે ભરાયેલ જળાશયો 30, 50%થી 70% વચ્ચે ભરાયેલા જળાશયો 27, 25%થી 50% વચ્ચે ભરાયેલા જળાશયો 51 અને 25%થી ઓછા ભરાયેલા જળાશયો 77. આમ જે કુલ સંગ્રહ શક્તિ છે એના 46.25% જળાશયો ભરાયા કહેવાય. મેઘાની ધમધોકાર બેટિંગથી કહી ખુશી, કહી ગમ. ક્યાંક વિફર્યા મેઘરાજા તો ક્યાંક વરસાવતા મહેર. નદીઓ બની ગાંડી તૂર. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીમાં આવેલી પૂર્ણા નદી છે તે પણ હવે બે કાંઠે વહી રહી છે. બધું તાણી ગયું નદીઓનું પાણી. નવસારીથી છોટાઉદેપુર, વેરાવળ હોય કે અમરેલી, સર્વત્ર જળમય થઈ સૃષ્ટિ. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એટલી ભયંકર છે કે એનડીઆરએફની 19 ટીમ તૈનાત કરાઈ છે તો 21,094 લોકો હજુ પણ આશ્રય સ્થાન પર સુરક્ષિત છે. 40 ગામોમાં અંધારપટ છે. જે વરસાદની આખું ગુજરાત ચાતક નજરે વાટ જોઈ રહ્યું હતું, જે વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યો છે. પણ ક્યાંક ખુશીની લહેર છોડતો તો ક્યાંક વિનાશ વેરતો. નવસારીમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. અંબિકા, પૂર્ણા, કાવેરી નદી ગાંડીતુર બનતા નવસારીના લોકો ઉપરના માળે રહેવા મજબૂર બન્યા છે. પહેલા માળ સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે. નવસારીનો કાલિયાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ છે. વિસ્તારના 214 લોકોનું સ્થળાંતર કરાયું છે. કાલિયાવાડી વિસ્તારના તમામ કાચા મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલત દયનીય બની ગઈ છે. લોખંડવાલા જે કોમ્પ્લેક્સ છે જે નદીની નજીક આવેલું છે ત્યાં આગળ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અત્યારે જોઈ શકાય છે કે લોકો લગભગ 2 દિવસથી પાણી વગર રહી રહ્યા છે અને એક સામાજિક કાર્યકર્તાઓ જે છે અહીંના જે લોકો છે તેઓને પાણી સહિતની જે વસ્તુઓ છે તે આપવા માટે પહોંચ્યા છે અને તમામ લોકો પોતાના ઘરની ઉપર બીજે માળ ત્રીજે માળ રહેવા મજબૂર બન્યા છે. તો વલસાડ જિલ્લામાં તો વરસાદે ધમાકેદાર બેટિંગ કરીને છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વલસાડમાં ચાલુ વર્ષે જુલાઈ માસમાં જ 39 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કપરાડામાં જુલાઈ માસમાં 57 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ઉમરગામમાં 27 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. 6 તાલુકામાં 52થી 64% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યાં પ્રકૃતિએ ભરપૂર સૌંદર્ય ભર્યું છે તે છોટાઉદેપુરમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે, જેને કારણે નસવાડીમાં કોઝવેનું ધોવાણ થઈ ગયું છે. ચુનાખાણ ગામને જોડતો કોઝવે ધોવાતા અને ગામને જોડતો અન્ય કોઈ રસ્તો ન હોવાથી ગ્રામજનો ફસાયા છે. એમાં અમારે કોઝવે તૂટી ગયો છે. એ કોઝવે તાત્કાલિક બને એવી કંઈક અમારી માંગ છે અને અમારી પંચાયતમાં એટલું ભંડોળ છે નથી. તો સરકારશ્રીને એટલું અમારું કહેવું છે કે તાત્કાલિક અમારો રસ્તો રિપેર કરે અને બીમાર તો માણસો છે જ, જવારાવાર કોઈ 108 આવે એવી સગવડતા નથી. આખો કોઝવે નીકળી ગયો છે ને ગ્રામજનો હાલ તો આ કોઝવે તાત્કાલિક પૂર્ણ થાય તેવી માંગણી કરી રહ્યા છે.
હાલ તો અહીં ગામમાં જવાની મુશ્કેલી પણ સર્જાય છે. ભરૂચના જંબુસર તાલુકામાં ભારે વરસાદ વરસતા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે હાંસોટના સજોદ ગામ પાસે માર્ગ પર પાણી ફરી વળ્યા છે. અંકલેશ્વરમાં ટ્રેક્ટર પાણીમાં તણાયું. અંકલેશ્વરના પિલુત્રા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું, જેમાં સવાર 4માંથી 3 લોકોનો આબાદ બચાવ થયો, જ્યારે એક વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સાંબેલા થાર. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્રમાં પણ મેઘતાંડવ મચ્યું છે. અમરેલીના બગસરામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. મુજિયાસર ડેમમાં પણ સતત પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો સમઢિયાળા ગામમાં ચેકડેમ છલકાયો છે. બગસરાના શાપર, સુડાવળ, લુંધિયા, કાગદડીમાં વરસાદે જોરદાર બેટિંગ કરી. બગસરામાં સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું. ધારીનો ખોડિયાર ડેમ અત્યાર સુધીમાં 70% જેટલો ભરાયો છે. તો ગીર ગઢડાની મચ્છુંદરી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આકાશમાંથી જોતા ગીરની મચ્છુંદરી નદીનું નિર્મળ રૂપ જોવા મળી રહ્યું છે. મચ્છુંદરીમાં વિશાળ જળ રાશિ ખળખળ વહી રહી છે. કુદરતે જાણે લીલી ચાદર ઓઢી છે. જો કે હાલાકીની પણ હારમાળા છે. દ્રોણેશ્વરથી ગીર ગઢડાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને ગીર ગઢડા તાલુકાને જોડતા રસ્તાનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સરસ્વતી નદીમાં પૂર આવતા નદી કાંઠે આવેલું માધવરાય મંદિર ફરી પાણીમાં ગરકાવ થયું છે. રાજ્યના 21 જળાશયો 100% ભરાયા છે, જ્યારે 27 જળાશયોમાં 50% પાણીની આવક થઈ છે. તો આ તરફ અન્ય 77 જળાશયોમાં 25% કરતાં પણ ઓછું પાણી છે. ગુજરાતની જીવાદોરી નર્મદાનો સરદાર સરોવર ડેમ 48% જેટલો ભરાયો છે. હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હજુ અહીંના લોકોએ તૈયાર રહેવું પડશે. ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર માટે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક શહેર જે પોતાની જાકમ જોડથી કોઈને પણ આંજી દે, પણ આજે એ શહેરને વરસાદે ગાબડાઓનું શહેર બનાવી દીધું છે. હરખની હેલીની જગ્યાએ આ વરસાદ હાલાકીની હારમાળા લઈને આવ્યો. પણ એમાં વરસાદનો શું વાંક? એનું તો કામ જ વરસવાનું છે. લોકોનું જીવન તો જળ અને ભ્રષ્ટાચારી તંત્રએ દુષ્કર બનાવી નાખ્યું છે. વરસાદ આવ્યો અને હાલાકીની હારમાળા સાથે લઈને આવ્યો. જો કે આ હાલાકી વરસાદને કારણે તો નહીં, પરંતુ તંત્રની અણઘડ નીતિ અને જળ વલણને કારણે આવી. તંત્ર તો મસ્ત છે, પણ જનતા ત્રસ્ત છે. વડોદરામાં ભારે વરસાદને પગલે શહેર તરફ જવાનો પોર ગામનો બ્રિજ તૂટી ગયો. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના બ્રિજના નીચેના ભાગને નુકસાન થયું છે. જોકે તંત્ર હજુ પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કામગીરી આરંભાઈ નથી. બ્રિજમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. લગભગ 5 ફૂટ જેટલું ગાબડું આ બ્રિજમાં પડી ચૂક્યું છે અને બ્રિજનો જે વડોદરા તરફનો જે માર્ગ છે તે આખો ધ્વસ્ત થઈ ગયો છે. અને બ્રિજના નીચે જે પ્રકારનું બાંધકામ હોય છે કે બ્રિજ ધરાશાયી ન થાય તેના સપોર્ટ હોય છે, તે સપોર્ટ લેવલ પણ હાલ તૂટી ચૂક્યા છે. અને હજુ પણ જો ભારે વરસાદ પડે તો આજે વસાહત દેખાઈ રહી છે. આ વસાહત કે જ્યાં પહેલેથી જ પાણી ભરાયા છે, જે ઝૂંપડાઓ છે તે પાણીમાં ગરકાવ છે, તો આ બ્રિજ ધ્વસ્ત થઈને આ ઝૂંપડાઓ તરફ જઈ શકે છે અને મોટી જાનહાનિ પણ થઈ શકે છે. પરંતુ હજી સુધી નેશનલ હાઈવેની કોઈ પણ ટીમે અહીંયા મુલાકાત લીધી નથી. આ બ્રિજની સમારકામની કે અહીંયા ડાયવર્ઝન મૂકવાની કે અહીંયા કોઈ ચેતવણી મૂકવાની પણ તસદીક કોઈ દ્વારા લેવામાં નથી આવી. વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક રંગાઈ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી નેશનલ હાઈવે 8 પાસે આવેલ કંડારી ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. તો વાઘોડિયામાં ભારે વરસાદને પગલે અંટોલી પાસેનો કોઝવે ધોવાઈ ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને તામસી નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. સ્લેબમાં તિરાડો પડી જતા વચ્ચેનો ભાગ પાણીમાં બેસી ગયો. કોઝવે ધોવાતા અંટોલીથી ડભોઈ જવાના રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અંટોલી ગામે તામસી નદી આવવાથી આયો વારંવાર આયો બ્રિજ ધોવાઈ જાય છે. હાથ ધોવાઈ ગયું છે ને આગળ આ બ્રિજ પણ બેસી ગયો છે.
કે શું કયા પ્રકારની મુશ્કેલી છે લોકોને અવર જવર માટે? લોકોના ડભોઈમાં આવવા જવાની મુશ્કેલી પડે છે. આગળ પણ ઢાઢર નદીનો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, તો આ એક જ પલ ચાલુ હતો ને તે પણ તૂટી ગયો છે, એટલે આવવા જવાની તકલીફ પડે છે. રંગીલા રાજકોટને મેઘરાજાએ જળમય કરી દીધું. વરસાદ તો આનંદની લહેર લાવ્યો. નદી નાળામાં નવા નીરની આવકથી લોકો ખુશખુશાલ થયા, પરંતુ નઘરોળ તંત્રના કારણે હારમાળાઓ પણ અપાર આવી. જેતપુરનો છાપરવાડી 2 ડેમ 90% ભરાયો છે, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. બીજી બાજુ રાજકોટમાં વરસાદ બાદ રસ્તાનું ધોવાણ થતાં માધાપર ચોકડી પાસે ખાડા પડ્યા, પરંતુ તંત્રએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો. જેતપુરની ભાદર નદી ઉપરનો એક સાઇડનો પુલ બંધ કરાયો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 5 વર્ષમાં આ પુલ પર 2 વખત સમારકામ કરવામાં આવ્યું, જે તંત્રની કામગીરીની પોલ ખોલે છે. સુરતમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ વિરામ લીધો, પરંતુ નદીઓ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. અંબિકા અને કીમ નદીનું જળસ્તર વધ્યું. કીમ નદીનું જળસ્તર 10.10 મીટર વધતા માંગરોળના 26 અને ઉલપાડના 8 ગામને એલર્ટ કરાયા. તો બીજી બાજુ મહુવા તાલુકાના દેડવાસણ ગામે 2 કાચા મકાન ધરાશાયી થયા. વરસાદને કારણે થયેલ તબાહીને લઈ વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી છે, પરંતુ સવાલ એ થાય કે તંત્રની બેદરકારીના કારણે થતી તબાહીને તંત્ર રોકી શકતું કેમ નથી. તો આ તરફ જામનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા જોડિયાના ઊંડ નદી પર આવેલ મસાણીયા ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હજુ પણ સારા વરસાદની વાટ જોઈ રહ્યું છે, પરંતુ આણંદના બોરસદમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. સારોલમાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ નદીમાં ફેરવાયા. બોરસદના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, ત્યારે શાળામાં ફસાયેલ બાળકોનું દોરડું બાંધીને રેસ્ક્યુ કરાયું. તો ગાજના ગામમાં તળાવ ઓવરફ્લો થતા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. આમ જે વરસાદની રાહ જોવાતી હોય તે વરસાદ આવે તો જનજીવનને ખોરંભે ચડાવી દે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે ફૂંકવામાં આવતા બળગાઓનો ફુગ્ગો ફૂટી જાય અને લોકો હાલાકી ભોગવતા રહે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે આપને કરાવીએ બાબા બર્ફાનીના દર્શન. વાદળ ફાટ્યું, જાણે કે સૈલાબ આવી ગયો અને મોટી દુર્ઘટના થઈ. રેસ્ક્યુ ઓપરેશન પણ થયા. 24 કલાક આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયા અને યાત્રા બંધ રહી. પણ ફરી એકવાર બાબા બર્ફાનીની આ અમરનાથ યાત્રા શરૂ થઈ છે અને પાછલા 2 દિવસથી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યા છે. અમરનાથ યાત્રા ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે, પણ સમયમાં આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે. જે 6 વાગ્યા સુધીનો સાંજનો સમય હતો એને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને સાંજે 4 વાગ્યા સુધી જ અત્યારે દર્શનની પરવાનગી આપવામાં આવે છે. એટલે હજી પણ કોઈ જ આટલું મોટું અહીંયા સૈલાબ આવ્યો, આટલી મોટી હોનારત થઈ, પણ લોકોના ઉત્સાહમાં કોઈ જ કમી નથી દેખાઈ રહી. એ જ ભાવ, ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકો ભગવાન અમરનાથના દર્શન કરવા માટે, બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગુફા સુધી પહોંચી રહ્યા છે અને હજી પણ વધુને વધુ જથ્થા ત્યાં આગળ આવતા જ જાય છે. બાલતાલ સુધી આ જથ્થાઓ પહોંચી રહ્યા છે અને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમે જુઓ કે મોટી લાઈનો લાગેલી છે. ફરી એકવાર એ વાદળો હટી ગયા છે, ફરી એકવાર આહલાદક દ્રશ્ય અહીંયા આગળ દેખાઈ રહ્યું છે અને તેની વચ્ચે અમરનાથની આ યાત્રા ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે. ફરક એટલો છે, સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે સાંજે 6 વાગ્યા સુધી દર્શન થતા હતા તેને ટૂંકાવી 4 વાગ્યા સુધીનો જ સમય કરવામાં આવ્યો છે. પુરાણોમાં સોનાની નગરી કહેવાતો દેશ, એક નાનકડો એવો સમૃદ્ધ દેશ જેણે આઝાદી બાદ વિકાસની એવી હરણફાળ ભરી કે એશિયાના મોટા દેશોને પણ આંજી દીધા. પણ આજે એ જ દેશ ભ્રષ્ટ તાનાશાહ સરકારના કારણે રસ્તા પર છે. તવંગર લોકો રંક બની રહ્યા છે. જીવના જોખમે સત્તાને હટાવવાની જીદે લોકો ચડ્યા છે. સત્તા સામે બંડ પોકારતું શ્રીલંકા, સત્તાધીશોને દેશ છોડવા મજબૂર કરતી પ્રજા, ચોતરફ આક્રોશની આગ, આખરે લદાઈ કટોકટી. શ્રીલંકાના રસ્તા પર ભયંકર આક્રોશ છે.
હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ સત્તા સામે પ્રદર્શન કરી રહી છે. શ્રીલંકાનું સંકટ તેના ચરમ પર છે. રાજપક્ષે દેશ છોડીને નાસી ગયા છે. મહિન્દા રાજપક્ષે બાદ ગોટાબાયા રાજપક્ષે પણ દેશ છોડ્યો અને મિલિટરી પ્લેન મારફતે માલદીવ અને ત્યારબાદ સિંગાપુર ભાગ્યા. પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવાયા છે અને તેની સામે પણ લોકો બળવો પોકારી રહ્યા છે. જનતાને સંપૂર્ણ સત્તા પરિવર્તન જોઈએ છે. સત્તાધીશો છુપાઈ ગયા છે અને લોકો રસ્તા પર છે. કોલંબોમાં સ્થિતિ ભયંકર છે. દેશની 3 મુખ્ય ઇમારતો, રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ સચિવાલય અને પ્રધાનમંત્રીના આધિકારિક આવાસ ટેમ્પલ ટ્રીઝને બળવાખોરોએ બાનમાં લીધું છે. 2.2 કરોડની આબાદી ધરાવતો દેશ ખતરનાક ઉથલપાથલનો સામનો કરી રહ્યો છે. લાખો લોકો ભોજન, દવા, ઈંધણ અને જરૂરી વસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે અને ઠેર ઠેર ઘર્ષણ છે, રોષ છે. These are long distance tear gases and they are firing with rubber bullets, I think, and they're trying to stop us for this. They are trying to make kill with these forces. These forces are doing their job. They are not firing with a heart, but they have to do job. But Ranil Wickremesinghe needs to keep us quiet. He's a thief. He's the first one who robbed our country. And second, Rajapaksa is the biggest thief of the world, I think. So, world, please help us. We are peaceful protesters. પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી ઓફિસ પર કબજો કરી લીધો, જે દરમિયાન સુરક્ષા દળોએ તેમને રોકવાની કોશિશ કરી. સેંકડો લોકો તેમાં ઘાયલ થયા છે. વિક્રમસિંઘે પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા સેના અને પોલીસને ખુલ્લી છૂટ આપી દીધી છે. પરંતુ તેમ છતાં લોકો જીવના જોખમે પણ સત્તા સામે બાથ ભીડી રહ્યા છે. And they want him to also resign along with the president, because otherwise, according to our constitution, when the president resigns, the prime minister becomes interim or acting president. Okay, so that's why they are protesting here? They want both to leave. And why the police actions over here? Well, when the protesters started coming, there was tear gas. So I am a resident, and it came into our homes as well. But then the barriers have been breached, and the protesters have now gone towards the entrance. But they have moved special forces, armed army troops, just moved in through the road, and they have deployed themselves inside. So we certainly hope that there will not be weapons used against unarmed protesters, because that will be a gross violation of law. 1 મહિના પહેલા મહિન્દા રાજપક્ષેના ઘરને આગ લગાવી દેવાઈ. 8 જુલાઈએ વિક્રમસિંઘેના ઘરને આગ લગાવાઈ અને રાષ્ટ્રપતિ ભવનમાં ટોળું પહોંચ્યું અને વિરોધ કરતા લોકોએ રાષ્ટ્રપતિના વૈભવી જીવનનો પણ લુફ્ત ઉઠાવ્યો. સ્વિમિંગ પૂલ, બેડરૂમ અને કિચનમાં લોકો પહોંચી ગયા અને મોજ કરી. પ્રદર્શનકારીઓ એટલા રોષે ભરાયા છે કે સરકાર સાથે જોડાયેલી તમામ વસ્તુઓ કે સંસ્થાઓને નિશાને લઈ રહ્યા છે. સરકારી ટીવી ચેનલ રૂપા વિહિનીનું પ્રસારણ બંધ કરી દેવાયું, કારણ કે તેની ઇમારતને પ્રદર્શનકારીઓએ બાનમાં લઈ લીધી છે. ગોટાબાયાને શરણ આપતું માલદીવ પણ ઉસાઈ ગયું, કારણ કે તેનાથી માલદીવની સરકારનો ભારે વિરોધ શરૂ થઈ ગયો. ગોટાબાયાએ 13મીએ રાજીનામાની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા જ તેણે દેશ છોડવો પડ્યો, જેથી આંદોલનકારી વધુ ભડક્યા. ત્યાં સુધી અફવા ફેલાઈ હતી કે ગોટાબાયાને ભગાડવામાં ભારતે મદદ કરી, પરંતુ સરકારના ઉચ્ચાયોગે આ વાતનું ખંડન કરી દીધું. શ્રીલંકાનું આ સંકટ હાલ ઘેરું બન્યું છે, પણ તેના મૂળ ઊંડા ધરબાયેલા છે. સરકારની અણઘડ નીતિઓ, ભ્રષ્ટાચાર અને મહામારીએ આ દેશને ગર્તામાં ધકેલી દીધો, અને પરિણામ એ આવ્યું કે સરકારી તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ. ખાવા પીવા સહિત જીવન જરૂરિયાતના ફાંફા પડી ગયા. મોંઘવારીએ આસમાને આંબી ગઈ છે અને 1 લીટર દૂધના ભાવ 2000 રૂપિયા થઈ ગયા છે. મહામારીને કારણે પર્યટનને પણ ફટકો પડ્યો છે. 2 વર્ષમાં વિદેશી મુદ્રા ભંડાર 70% ઘટીને $2.31 અબજ પર આવી ગયો. વિદેશી દેવું વધીને $51 અબજ સુધી પહોંચી ગયું. મે 2022માં મોંઘવારી દર વધી 54.6% સુધી પહોંચી ગયો. આ વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 92% અને ડીઝલમાં 76%નો વધારો થયો. શ્રીલંકાની આગ ક્યારે બુઝાશે, ક્યારે શ્રીલંકા પાટે ચડશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે શ્રીલંકન્સ કહી રહ્યા છે કે આ માત્ર સરકાર સામેનું આંદોલન નથી, પરંતુ નવા શ્રીલંકા માટેનું, નવી સવાર માટેનો રોષ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.